પણ બુદ્ધિશાળી હતા. એને પેલા ચારે બાજુ આ યુદ્ધ પેલા જોઈ ગયેલું હતું ક્ષેત્રફળ, કે જલ સિવાય કંઈ છે નહીં. હરિને કે તમારા હાથે મૃત્યુ થાય ચોક્કસ, ચાલો સ્વીકાર્યું, પણ જે જગ્યા ઉપર જલ ન હોય, પૃથ્વી હોય ને ત્યાં અમારું મૃત્યુ થાય. નારાયણ કે સ્વીકાર. અને ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અગાધ સમુદ્રની અંદર ઉપર આકાશ સુધી એનું મસ્તક, અને ભગવાને પોતાની જાંઘ એટલે સાથળ ઊંચી કરી કે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ પંચ તત્વથી બનેલું શરીર, અને આમાં પૃથ્વી તત્વ છે, રાખો માથું. એના જ ખડગથી એક બાજુ મધુ અને એક બાજુ કૈટપ, આ બંનેનો સંહાર કર્યો. આ ઘટનાનું વર્ણન ચંડીપાઠના પ્રથમ અધ્યાયની અંદર છે. જ્યાં સુધી આપને પૂર્ણ જ્ઞાન ન હોય, એ ચંડીપાઠ કલ્પ વૃક્ષ છે. અશુદ્ધ આપણું ઉચ્ચારણ હોય તો આ કલ્પ વૃક્ષનું સેવન ન કરવું. ગુજરાતી ભાષાંતર એનું આવે છે અત્યારે, એનું વાંચન કરો, એનું આટલું જ ફળ મળશે. એક પુરુષના પત્ની બીમાર, અને ભૂદેવે એવું લખી આપ્યું કે આપ દેવી કવચના પાઠ કરો. અને પત્નીના સ્વામી આવે છે ભૈરવી દેવી, જેમનું રક્ષણ કરે છે, એ રોગમાંથી ચોક્કસ મુક્ત બનશે. ભાર્યામ રક્ષતુ ભૈરવી, આ દેવી કવચની અંદર એનું વર્ણન છે. પ્રાચ્યામ રક્ષપતિ ચામચુ ચંડિકે રક્ષ દક્ષિણે ભાર્યામ રક્ષતુ ભૈરવી. અધૂરું જ્ઞાન એ પગથિયા વગરની વાવ જેવું છે. અંધશ્રદ્ધાના કૂવામાં ઉતરતા જશો, પછી ખબર પડશે કે બહુ મોડું થઈ ગયું છે. સંપત્તિનો નાશ થઈ ગયો હશે, સમાજમાંથી માન પ્રતિષ્ઠા વહી ગયા હશે. આ પગથિયા વગરનો કૂવો. તમે છેતરાના હશો, એનું વર્ણન તમે કોઈને કરી નહીં શકો. પાછા એ મોટો ક્ષોભ. આપણે બીજાને કહી કે સત્ય 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 જ અમારી સામે લાવો ને વાત કરો, પણ આપ ક્યારેક છેતરાના હશો અને સત્યની વાત હશે, આપની થાળીમાં આવશે એટલે સત્ય આપને નહીં ગમે. પાછું આ વ્યક્તિએ ભાર્યામ રક્ષતુ ભૈરવી ઘરે જઈ અને શ્લોકનું ઉચ્ચારણ કર્યું, દેવી કવચનો પાઠ કર્યો. ખાલી ફરક કેટલો રહી ગયો. અશુદ્ધિનું કારણ તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. એમાં એવું લખેલું હતું, ભાર્યામ રક્ષતુ ભૈરવી. આ વ્યક્તિએ ઉપાસનાની અંદર ભાર્યામ ભક્ષતુ ભૈરવી, રની જગ્યાએ ખાલી ભ થઈ ગયો. હવે અર્થનો અનર્થ કેવો થયો? અર્થનો અનર્થ કેવો થયો કે હે ભૈરવી દેવી, આપ મારી પત્નીની રક્ષા કરો, એને નિરોગી બનાવો. હવે કેવો અર્થ થયો કે ભક્ષતુ ભૈરવી, કે ભૈરવી દેવી આપ આવો, મારી પત્નીને રોગિષ્ટ બનાવીને એનું ભક્ષણ કરો. જ્યાં સુધી સંસ્કૃતનું જ્ઞાન ન હોય ત્યાં સુધી કોઈ શ્લોકનું કે મંત્રોનું વાંચન ન કરવું, એનો અર્થ વાંચી લેવો, એ આપને હિતકારી રહેશે. મંત્રો સ્તોત્રની અંદર પણ આવું જ છે. આપ જેટલું જેટલું બોલશો, જેટલા સ્તોત્રના પાઠ કરશો, મંત્રોના જપ કરશો, આપનું એક આભા મંડળ બનશે. આ સકારાત્મક આભા મંડળ હશે. પણ જ્યારે અશુદ્ધ શ્લોક કે મંત્રોનું ઉચ્ચારણ કરશો, એટલે આપ તમે તમારી રીતે તમારું આભા મંડળ તમે બગાડશો. મંત્રો જપ અને સ્તોત્ર પાઠ કર્યા પછી જે આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ થાય, એ ચિંતા અને વ્યગ્રતા આવશે. એ અશુદ્ધ પાઠ, અશુદ્ધ ઉચ્ચારણનું ફળ. દેવાસુરમબુદ્યુદ્ધમ પૂર્ણમબ્દશતમ પુરા
મહિષે સ્વાનામ અધિપે દેવાનામ ચ પુરંદરે. બીજા અધ્યાયની અંદર ચંડી પાઠનો દ્વિતીય અધ્યાય. શુંભ અને નિશુંભ રંભના પુત્ર મહિષાસુર મતાંતરે વિપ્રચિત્તિ દૈત્યની માહિષ્મતી પુત્રીએ ભેંસનું સ્વરૂપ ધારણ કરી અને ઋષિને ડરાવ્યા, ઋષિઓને હેરાન કર્યા. એમના શ્રાપથી જે સંતાન ઉત્પન્ન થયું તે આ મહિષાસુર. આમાં ઘણા મતાંતરો છે. મેરુ પર્વત ઉપર તપશ્ચર્યા કરી એના મહિષાસુરે અનેક પ્રકારના વરદાનો માંગ્યા. બ્રહ્માજીની સાધના કરી. બ્રહ્માજીનું કાર્ય એવું હતું કે કોઈ સારી રીતે તપ કરે એટલે એને વરદાન આપવું, પણ અમરત્વનું વરદાન ન આપવું. ન્યાય એના હાથ બંધાયેલા હતા. મહિષાસુરે પણ અમરત્વ માંગ્યું એટલે બ્રહ્માજીએ ના પાડી કે અમરત્વ એ જાતસ્ય ધ્રુવોર મૃત્યુ, જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એનાથી બીજું કોઈ પણ વરદાન માગું. મહિષાસુરે વિચારી અને એવું માંગ્યું કે પુરુષથી કે કોઈ પશુ કે પંખીથી મારું મૃત્યુ ન થાય, પણ હું એટલો બળવાન છું કે કોઈ સ્ત્રી મને ગમે ત્યારે મારી શકે એવું વરદાન આપો. યુદ્ધમાં સ્ત્રી મને મારી શકે. એમને એવું કે સ્ત્રીના હાથે ક્યારે મારું મૃત્યુ નહીં થાય. વરદાન પ્રાપ્ત કરી સૌથી પહેલા તો આ પૃથ્વીનું શાસન મહિષાસુરે પોતાના હાથમાં લીધું. પછી લાલસા વધતી ગઈ. ક્યારે વ્યક્તિ કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં જાય અને યુવામાંથી વૃદ્ધાવસ્થામાં ક્યારે જાય કે વૃદ્ધાવસ્થામાં એમને ખબર પડે કે બધું દોડી 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 અને બધું વ્યાપ બધું વધારવામાં જ આપણો સમય નીકળી ગયો છે. અને જીવનના છેલ્લા પડાવની અંદર પછી અફસોસ સિવાય કોઈ વસ્તુ હાથમાં રહેતી નથી. નાની ઉંમરથી ધર્મના માર્ગ બાજુ આપણે વળી જાય તો યુવા અને વૃદ્ધા અવસ્થાની અંદર કોઈ તકલીફ ન પડે. આપ બધા પણ એટલા ભાગ્યશાળી હશો કે નાની ઉંમરની અંદર આ વ્યક્તિ, આની ઉંમર નાની કૌશિકભાઈની, એને એટલો વિચાર આવ્યો કે આપણે આવું કરીએ. આ વિચારોની પ્રેરણા આપણા પરિવારની બધાની, પણ વિચારોનું ઉદ્ગમ સ્થાન, એનું બીજ બધા પરિવારના બધા વ્યક્તિઓ ધાર્મિક જ હોય, પણ જગદંબા કોઈને નિર્મિત બનાવે છે કે ન્યાય વિચાર આવે, 5 વ્યક્તિઓ સહાયક બને અને પછી આખું ટોળું ભેગું થાય. એક જન સમૂહની અંદર એ વાતને સહકાર મળે. મહિષાસુરને પણ હવે પાતાળ અને સ્વર્ગ આ બંને લોક પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. પાતાળ લોક લઈ લીધો, હવે સ્વર્ગનું રાજ્ય બાકી હતું. દૈત્યોની મોટી સેનાને સાથે લઈ અસ્ત્રો અને શસ્ત્રો, સિદ્ધિઓથી પ્રાપ્ત કરેલા દેવતાઓના વરદાનોથી પ્રાપ્ત થયેલા આયુધો સાથે લઈ અને દેવતાઓ સામે યુદ્ધ કરવા માંડ્યો. ભયંકર યુદ્ધ થયું. શ્રી હરિ આગળ ગયા એટલે હરિએ સુદર્શન ચક્ર છોડ્યું, પણ મહિષાસુર આગળથી સુદર્શન ચક્ર પણ પાછું વયું ગયું. શિવજીનું ત્રિશુલ એ પણ મહિષાસુરથી પાછું વયું ગયું, કેમ કે એટલા વરદાનો આમને મેળવેલા હતા. ભિન્ન ભિન્ન માયા દેવતાઓએ રચી, પણ મહિષાસુરનો અંત થતો નથી. પછી ખ્યાલ આવ્યો કે બ્રહ્માજીનું વરદાન છે કે કોઈ સ્ત્રીનું માધ્યમ કે સ્ત્રીના હાથે આનું મૃત્યુ થશે. સરસ્વતી, પાર્વતી, લક્ષ્મી, ઇન્દ્રાણી આ કોઈ સમર્થ નથી કે મહિષાસુરને મારી શકે. બહુ લાંબો સમય સુધી ચર્ચા ચાલી. યુદ્ધને વિરામ દ્યો, દેવતાઓ ભાગી ગયા.
બધા દેવતાઓ સાથે મળી અને વિષ્ણુએ પોતાનો મત પ્રગટ કર્યો કે હું એક વાત મૂકું છું, આપણી આગળ અત્યારે કંઈ કરવા જેવું નથી, તો હું જે વાત કરું એ આપણે યોગ્ય લાગે તો આપણનું અનુકરણ કરજો, આપણે સાથે મળીને યુદ્ધ કરશું. કે આપણે બધાય દેવતાઓનું થોડું 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 તેજ ભેગું કરી અને મહાતેજની રચના કરીએ. આદ્ય શક્તિમાંથી આપણે પ્રગટ થયા છે, તો એ થોડી થોડી શક્તિમાંથી આપણે એક અલગ ભિન્ન સ્વરૂપ બનાવીએ. જે આ મહિષાસુરને રણ સંગ્રામની અંદર જીતી શકે અને મૃત્યુ દંડ આપી શકે. આ માટે દેવતાઓએ આદ્ય શક્તિની પ્રાર્થના કરી. જગદંબાનું સ્મરણ કરવા લઈ ગયા. તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પા. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગણપતિ લાગુ પા. શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પા. આદ્ય શક્તિ તુજને નમો રે ગણપતિ ગણપતિ લાગુ પા. દીન જાણીને દયા કરો રે બહુચરા ગુણલા તમારા ગવા. દિન જાણીને દયા કરો રે બહુચરા ગુણલા તમારા ગવા. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણપત લાગુ પા. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગણપતિ લાગુ પા. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા જોત જોતાની અંદર બધા દેવતાઓનું તેજ એકત્રીકરણ થયું અને મહાન એક મોટું પર્વત સમાન સ્વરૂપ જગદંબાનું પ્રાપ્ત થયું. આદ્ય શક્તિમાંથી નિર્માણ પામેલા દેવતાઓ અને દેવતાઓમાંથી પાછું થોડું થોડું તેજ ભેગું થયું. એ આદ્ય શક્તિનું દ્વિતીય સ્વરૂપ. હવે કેવું સ્વરૂપ બન્યું કે યુદ્ધ માટે બધા દેવતાઓની કામના હતી, એટલે દેવતાઓએ યુદ્ધમાં જીતવા માટેનો વિચાર કર્યો, એટલે માતાજી એવું સ્વરૂપ ધારણ કર્યું. આપણે જે જે વિચાર કરીએ અને દેવતાઓની સાધના ઉપાસના કરીએ, દેવતાઓ એવું સાકાર સ્વરૂપ ધારણ કરે. બીજો હિમાલય હોય એટલું દૈદીપ્યમાન સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને શિવજીના મુખમાંથી અદ્ભુત તેજ પ્રગટ થયું. એક સ્વરૂપ થયું, સ્ત્રી રૂપમાં નિર્મિત થયું. 3 ગુણવાળા સત્વ રાજસિક તામસિક ત્રણેય ગુણનો યુક્ત. અષ્ટાદશ ભુજા 18 ભુજા 18 હાથ. 3 વર્ણ તેજસ્વી શ્યામ નેત્રો થયા. દૂરથી પણ એના નેત્રો એકદમ તેજસ્વી બન્યા. લાંબા હોઠ, આજાન બાહુ, લાંબા લાંબા હાથ, દિવ્ય આભૂષણો અને દેવતાઓએ વારાફરતી એક એક હાથની અંદર પોતાનું હથિયાર આપ્યું. વરુણે પાસ આપ્યું, ઇન્દ્રએ વજ્ર આપ્યું, શિવજીએ ત્રિશૂળ આપ્યું, વિષ્ણુએ ચક્ર આપ્યું. એક એક આયુધોનું દાન કર્યું. હવે દેવતાઓ નિશ્ચિત થઈ ગયા, આનંદિત થયા કે એને વિશ્વાસ આવી ગયો કે હવે ચોક્કસ મહિષાસુરનો વધ થશે. જગદંબા દેવી ઉત્પન્ન થયા એ તો ખાલી કેવા પૂરતું જ હતું.
દેવી સર્વદા જગદંબા નિત્ય આપણી આજુબાજુમાં જ બિરાજમાન હોય છે. આ દિવ્ય ચેતના, આ દિવ્ય શક્તિ ક્યારે આપણાથી દૂર જતી નથી, કારણ કે આપણે પણ એના અંશ છીએ. અણુ અણુના સંયોજનથી પરમાણુ બને એમ જગદંબા પરમાણુ અને આપણે અણુ. દેવતાઓની કાર્યની સિદ્ધિ માટે ભિન્ન ભિન્ન રૂપે જગદંબા પ્રગટ થાય છે. જેમ નાટકની અંદર એક પાત્ર ભજાવનાર વ્યક્તિ હોય અને 100, 200 કે 500 લોકોને આનંદ આપવા માટે અલગ અલગ પાત્રો પોતે ભજવે, વેશભૂષા ધારણ કરે, એમાં જગદંબા આપણે જેવી જેવી કામનાઓ કરીએ આદ્ય શક્તિ એવા સ્વરૂપો ધારણ કરે છે. જેવી આપણી જરૂરિયાત એને અનુકૂળ જગદંબા સ્વરૂપ ધારણ કરે. રૂપ રહિત અને આ શક્તિ નિર્ગુણ છે, પણ તમે જેવા ભાવથી ભક્તિ કરો એવા સગુણ સ્વરૂપ જગદંબા ધારણ કરી લે. નિર્ગુણ અને નિરાકારની ઉપાસના એ સગુણના માધ્યમથી જ આપણે આગળ જઈ શકીએ. સીધા તમે નિર્ગુણ ઉપાસનામાં જાઓ તો તમને કંઈ ખબર નહીં પડે. સગુણ ઉપાસના નિર્ગુણ ઉપાસનાનું પેલું પગથિયું છે. આપ મૂર્તિ પૂજા કરો, દેવ પૂજા કરો, આગળ જતા જતા દેવતાઓની કૃપા થશે એટલે નિર્ગુણ ઉપાસના બાજુ આપ વળશો. પણ સીધું નિર્ગુણ ઉપાસનાની અંદર દોડતા નહીં. અવિવેક ઉત્પન્ન થશે, અશ્રદ્ધાવાન બની જશો. ઇન્દ્ર આદિ દેવી દેવતાઓએ આયુધો આપ્યા. દેવતાઓએ પ્રાર્થના કરી કે હે જગદંબા, આપ અમારું રક્ષણ કરો. યુદ્ધ કર્યા પહેલા જગદંબાએ આશીર્વાદ આપ્યા કે આપ હવે ભય ત્યજી દો. અટ્ટહાસ્ય કર્યું. પૃથ્વી ડોલવા લાગી, સમુદ્રો ખરભરવા લાગ્યા. ઉદય દીપ્યમાન અને વિકરાળ સ્વરૂપ હવે જગદંબાએ ધારણ કર્યું. દેવતાઓ જય જયકાર થવા લાગ્યો, દુંદુભીનો નાદ થયો અને સ્વર્ગની અંદર ફેરી અને મૃદંગ જય જયકારના શબ્દ ઘોષ થયા. બોલીએ આદ્ય શક્તિ માત કી જય. દેવતાઓના માટે હાસ્ય તો કેટલાક સમયથી શક્ય જ નહોતું. પાતો એક અવકાશ મળ્યો એટલે દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા. ઘણા સમયે હાસ્ય કરવાનો અવસર મળ્યો. આવું અટ્ટહાસ્ય જોઈ અને મહિષાસુર ભયભીત થયો, પોતાના દૂતને મોકલો કે આવો અવાજ હાસ્યનો ક્યારેય સ્વર્ગની આજુબાજુમાં હોય નહીં. દેવતાઓમાંથી તપાસ કરો કે શું નવું થયું છે. દૂતે જોયું અને વર્ણન કર્યું કે મહારાજ, એક તેજસ્વી સ્ત્રી 18 એના હાથ છે, હાથમાં આયુધો ધારણ કરેલા છે અને આપે ક્યારેય જોયો ન હોય એવો મોટો સિંહ એની ઉપર આ દેવી બિરાજમાન છે. મહિષાસુરે પોતાની દુર્બુદ્ધિ હતી, અજ્ઞાન હતું, એટલે પત્નીની ભાવના કરી કે તું જે વર્ણન કરે છે, જો એવી સ્ત્રી હોય તો તું મારા લગ્નની વાત કર. દૂત ગયા પહેલા જ કહેવા લાગ્યો કે મહારાજ, એ વસ્તુ શક્ય નથી. એનું તેજ જોશો એટલે આપ પણ ભયભીત બની જશો. પણ પોતાના રાજાને વશ થઈ અને આ દૂત ગયો, જગદંબાને વાત કરી. દેવીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે તું દૂત છો, તારો કોઈ દોષ નથી. હું મહાલક્ષ્મી આદિ દેવતાઓની માતા છું અને દેવોએ મારું નિર્માણ કરેલું છે અને દૈત્યોનો નાશ કરવો એ મારું ધ્યેય છે. મારી આગળ સૈન્ય નથી, પણ છતાં પણ તો તારે જીવવાની આકાંક્ષા હોય તો મહારાજ આગળ ન જા, તારા રાજા આગળ સીધો પાતાળમાં વયો જા, તો હું તને છોડી દઈશ.
હું મહિષાસુરના વધ માટે આવી છું. તમે જેનાથી સિદ્ધિ પ્રાપ્ત કરી એ એમ, રીમ અને ક્લીમ એ પોતે હું જ છું. દૂતે મહિષાસુરને વાત કરી. મહિષાસુરે પાછો દૂતને મોકલો. પાછા દેવી કહેવા લાગ્યા કે તમે ન પુરુષ છો ન સ્ત્રી છો. તમે વરદાન જેવું માયકું, એક નપુંસક જેવું, કે સ્ત્રીઓના હાથે મારું મૃત્યુ થાય. આ મૃત્યુ શરમજનક મૃત્યુ છે. ત્યાંથી તમે કાયર છો એ મને ખબર પડી ગઈ. હવે આપનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ તમને એક અવકાશ આપું છું કે જો તમારે બચવું હોય તો આખી દૈત્ય, રાજા, મંત્રી, સેના લઈને પાતાળ લોકમાં વયા જાઓ. પણ વારંવાર યુદ્ધ માટે લલકાર થવા લાગ્યા. બાકીના દાનવો તો દેવીને જોઈ અને પાતાળમાં વયા ગયા. મહિષાસુરે યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર ઘનઘોર યુદ્ધ ચાલ્યું. સિંહાત દુથાય શીઘ્રમ તું દડ દડ. જેટલા માતાજી પ્રહાર નથી કરતા એનાથી વધારે પ્રહાર તો સિંહ કરે છે. અને સિંહની ગર્જના સાંભળીને દૈત્યોનો નાશ થવા લાગ્યો. યુદ્ધ કરતા કરતા ભયભીત થઈ આ દેવતા મહિષ એટલે ભેંસના સ્વરૂપની અંદર પાડાના સ્વરૂપમાં આવી અને યુદ્ધ કરવા લાગ્યો. આગળથી માતાજીએ ત્રિશુલનો પ્રહાર કર્યો અને પાછળના ભાગેથી સિંહે પોતાના પંજાનો પ્રહાર કર્યો. મહિષાસુરનો વધ થયો. દેવતાઓની અંદરમાં જગદંબાનો જય જયકાર થયો. હાથ જોડી બધા દેવતાઓ એક સાથે આદ્ય શક્તિની પ્રાર્થના કરવા લાગ્યા. વિદ્યામ દેહી મુખે મનોહરતરામ વાણીમ તનો નૈરુજમ પુત્રમ ચાતિ ગુણોત્તરમ ચ વિભવમ વિત્તાનિ અનંતાનિ ચ. જગદંબા આગળના વરદાનો માંગ્યા. દેવતાઓએ વંદન કર્યા. પછી ધૂમ્રલોચન, ચંડ, મુંડ, રક્તબીજ, શુંભ અને શુંભ આવા વારા ફરતી એક એક દૈત્યોનો સંહાર થવા માંડ્યો. મહિષાસુરે તો ઘણી પ્રાર્થના કરેલી બચવા માટે, પણ ઉપરથી સૂર્ય અને અંદરથી કાયર કે હું સ્ત્રી ઉપર હાથ અસ્ત્ર ઉપાડતો નથી, એટલે આપ યુદ્ધ કરવા માટે યોગ્ય નથી. માતાજી કે તે સ્ત્રીના હાથે જ મૃત્યુ માગેલું છે, એટલે મરવું તો તારે મારે હાથે જ જોશે. અલગ 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 ભિન્ન ભિન્ન સ્વરૂપે આ કથા બહુ મોટી છે. શુંભ અને નિશુંભની કથા આવે કે એને જગદંબાનું વરદાન હતું કે પુરુષ માત્ર પશુ પંખી એનાથી હું અવધ્ય રહું, અમે એનાથી ન મરીએ. એમણે પણ દેવતાઓને પરાજિત કરેલા. એમાં પણ દેવતાઓની સ્તુતિથી જગદંબા આદ્ય શક્તિ એમાં પણ અલગ સ્વરૂપ ધારણ કર્યું. ભગવતી વિગ્રહમાંથી કૌશિકીનું પ્રાગટ્ય અને એ જ સ્વરૂપ એ કાલિકાનું સ્વરૂપ. કાલિકા સાચ પાર્વતી, એ સ્વરૂપ પાર્વતીનું સ્વરૂપ. શુંભ અને નિશુંભ દેવીના પ્રાગટ્યની જાણ થઈ એટલે પોતાના મંત્રી અને અન્ય રાક્ષસ ગણો સાથે ચર્ચા પરામર્શ કરી. પોતાના દૂત સુગ્રીવને જગદંબાની સાથે ચર્ચા માટે મોકલા. શુંભ દ્વારા પ્રેરિત
સુગ્રીવે ઘણી રીતે જગદંબાની સ્તુતિ કરી, સમજાવતા ગયા અને પ્રાર્થના કરતા ગયા. દૂત કોઈ પણ હોય એ રાજાથી વધારે બુદ્ધિશાળી હોય, આ ચોક્કસ સમજજો. કોઈ રાજ્યના કે કોઈ દેશના વિવાદની અંદર રાજા બહુ મોડા આવે, પેલા દૂત આવે. એના દૂત છે એ બધી પ્રશ્ન એનો રસ્તો એવો કાઢે કે જેમાં કોઈ તકલીફ ન હોય, બુદ્ધિજીવીનું કાર્ય આવી જાય. સુગ્રીવે રસ્તો કાઢવાનો બહુ પ્રયાસ કર્યો અને ધૂમ્રલોચન અને દેવીનો સંવાદ થયો અને જગદંબાએ કાલી સ્વરૂપ ધારણ કરી અને ધૂમ્રલોચનનો વધ કર્યો. પછી ચંડ અને મુંડનો વધ, એમાં માતાજીને એકમાંથી બે સ્વરૂપો લેવા પડ્યા. એક હાથે ખડગ માર્યું, બીજી બાજુ દ્રષ્ટિ કરી અને મુંડને માર્યો, એટલે ચંડ મુંડ યુક્તિ સંધિ સાથે ભેગી કરી એટલે ચામુંડા. ચંડને માર્યો એટલે ચંડ, મુંડને માર્યો એટલે મુંડ. આ ભારતભરના મંદિરમાં એક મૂર્તિમાંથી બે મુખ હોય તો એ ચામુંડા દેવીના. માડી શબ્દ રૂપે તું શારદાને વિશ્વ પ્રસરી વાણી, માડી ખડગ લઈને રણમાં ખેલે દૈત્યોને હરનારી, માં દૈત્યોને હરનારી. માએ લડ્યા વિનાના તસગરને બગાડ્યા, માએ લડ્યા વિનાના તસગરને બગાડ્યા. શક્તિ તું જોરાડી, માં શક્તિ તું જોરાડી. માડી શબ્દ રૂપે શારદાને વિશ્વ પ્રસરી વાણી, માડી ખડગ લઈને રણમાં ખેલે દૈત્યોને હરનારી, માં દૈત્યોને હરનારી. માએ લડ્યા વિનાના તસગરને બગાડ્યા. શક્તિ તું જોરાડી, માં શક્તિ તું જોરાડી. હવે રક્તબીજ સાથે યુદ્ધનો સમય આવ્યો. રક્તબીજમાં એવું હતું કે માતાજી એકને મારે, એનું જ્યાં રક્ત પડે ત્યાંથી બીજા દાનવો ઉત્પન્ન થાય. 10 મહાવિદ્યામાંથી આ છિન્ન મસ્તા સાધના. જગદંબા દૈત્યને મારે, રક્ત નીચે પડે, પાછા હજારો દાનવો ઉત્પન્ન થાય. આ બધું જોયું પછી માતાજી એવું કર્યું, કાળી સ્વરૂપ લીધું. એક હાથમાં ખડગ, એકમાં ખપર. જેવો દૈત્યને મારે એનું રક્ત નીચે પડે પાન કરી જાય. આ રીતે રક્ત બીજનો નાશ થયો, વધ થયો. શુંભ અને શુંભનો વધ. રાજા સુરત અને વૈશ્ય સમાધિ સુમેધા મુનિના આશ્રમ ઉપર ગયા. દેવી દ્વારા મહિમાનું વર્ણન, એમની ચર્ચા કરી, સત્સંગ કર્યો. અને આ હું જે આપને કથા બતાવી રહ્યો છું એ દેવી ભાગવતથી વિશેષ માર્કંડેય પુરાણની અંદર આ કથા વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવી છે. એટલે આપણે વધારે પ્રીતિ હોય, હું સમય કાલને અનુસાર ચાલું છું, આપણે વધારે પ્રીતિ હોય તો માર્કંડેય પુરાણમાંથી ચંડીપાઠ લેવામાં આવ્યો છે, તો આપ એનું સેવન કરજો. સુમેધા દ્વારા દેવીની પૂજા વિધિનું વર્ણન, સુરત અને સમાધિની તપશ્ચર્યા, દેવીની કૃપા એમને પ્રાપ્ત થઈ. 6ઠા સ્કંદની અંદર ત્રિશિરા ઇન્દ્ર દ્વારા વિશ્વરૂપની વધ, બ્રહ્મ હત્યા થઈ. પછી ત્વષ્ટાના યજ્ઞમાંથી વૃતાસુરનું પ્રાગટ્ય થયું. વૃતાસુર દ્વારા ઇન્દ્રનો પરાજય. વૃતાસુરનું તપ અને વરદાન પ્રાપ્તિ, દેવતાઓ ઉપર વિજય, વૃતાસુરનો વધ અને બ્રહ્મ હત્યાના પાપ અને ભયથી ઇન્દ્રએ જળની અંદર માનસરોવરમાં છુપાઈ જવું. બૃહસ્પતિની વિચારણા બાદ નહુસ મુનિની પાલખીમાં બેસીને જવું અને એનું પતન થવું. નહુસ રાજા એ મુનિ અને ઋષિઓને નીચે ઊભા રાખી પાલખી ઉપર બેઠા અને એમાંથી એનું પતન થયું. અને સર્પ યોનિની એને પ્રાપ્તિ થઈ. ભગવાન શિવજી દ્વારા લક્ષ્મીજીને વરદાન,
ઘણાને પ્રશ્ન હશે, બિલ્વાષ્ટક સ્તોત્રનો પાઠ કરો એટલે શ્લોક આવે કે લક્ષ્મ્યાહ સ્તન ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામી એક બિલ્વમ શિવાર્પણમ. તો લક્ષ્મીજી અને શિવનું એવું કયું કનેક્શન? આજે પણ બિલીના ઝાડ નીચે બેસી અને આપ શ્રી સૂક્તના પાઠ કરો તો અનેક ગણું ફળ આપનારું બને છે. ખાલી ઘરની અંદર બિલી વાવવાથી વાતાવરણ સારું રહેશે, પણ બિલીની અંદર બિલીના મૂળ નીચે બેસી અને શ્રી સૂક્તના પાઠ કરશો. આનંદ કરદમસ ચિકલિત આવા લક્ષ્મીજીના 6 પુત્રો છે. એનું આખા દિવસમાં એકવાર નામ લેશો તો જ્યાં પુત્રો હોય ને ત્યાં માતા હોય, એ બધા જાણો છો. શ્રી પરણી એ પણ લક્ષ્મીનું વાહક છે. શ્રી પરણી એટલે સવન. સવનમાં 2 જાતિ આવે છે, એક નર જાતિ અને એક માદા જાતિ. એમાં એક સફેદ સવન હોય છે, એમાં ફૂલ આવે એટલે માદા જાતિનું સવન. શુક્રવારને દિવસે હળદર અને દૂધ ભેગા કરી સાકર નાખી એને પ્રસાદ અર્પણ કરવો જોઈએ, એ ધૂપ દીપ કરવા જોઈએ લક્ષ્મીજીની સ્થિરતા માટે. શ્રી સૂક્તના 16 શ્લોક છે. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો આવહ અને શ્રી કામહ સતતમ જપેત. 16 શ્લોક પૂરા થાય સતતમ જપેત. આ 16 શ્લોકનું વાંચન કરીએ. આના પુરસ્ચરણો છે. તો બિલીના વૃક્ષ નીચે લક્ષ્મીની ઉપાસના કરો તો વિશેષ ફળદાયી બને. લક્ષ્મી પ્રાપ્ત થયા પછી લક્ષ્મીને સ્થિર જાળવી રાખવા, આ મહત્વનું છે. ભગવાન તમને અનેક વખત એવા અવસર આપે છે. આપણે ઘણીવાર કહીએ કે એક માણસનો એકવાર તો દાયકો આવે છે. આ લક્ષ્મીની કૃપા બધા ઉપર થાય જ છે, પણ માણસ ભૂલ ત્યાં કરે છે કે એનામાં દુર્ગુણો એટલા બધા આવી જાય એટલે લક્ષ્મીજી ચાલ્યા જાય છે. શાસ્ત્રોમાં તો એવું બતાવ્યું કે સર્વે ગુણાહ કાંચનમ આશ્રયંતે, કે બધાય ગુણ એ લક્ષ્મીજીની અંદર વિદ્યમાન છે. માણસ આગળ સંપત્તિ અને પૈસા આવે એટલે કેવું જીવન જીવવું, કેવી રીતે જીવવું, કેની આગળ કેવો વ્યવહાર રાખવો, એ બધી બુદ્ધિ એને અચાનક આવી જાય. કોઈ શીખવાડવું ન પડે, આની કોઈ સ્કૂલ ન હોય. લક્ષ્મીજી આવ્યા પછી એનું જતન કઈ રીતે કરવું, 5-7 મિનિટ આપણે ચર્ચા ઉપર જાય. જેટલા મુખની સંભાળ કરો જેટલી પગની સંભાળ કરવી. અગ્નિની સામે, દેવતાઓના સ્થાપનોની સામે ક્યારેય લાંબા પગ કરી અને બેસવું નહીં. આ પેલું કાર્ય. પગના તરિયા તપાવવા નહીં. સૂર્યોદયની પહેલા ઉઠી જવું. દી ઉગે એ પેલા ઉત્તિષ્ઠ થઈ જવું. યદિ ચક્રપાણી કદાચ વિષ્ણુ ભગવાન સૂતા હોય તો લક્ષ્મીજી એને પણ છોડીને ચાલ્યા જાય. આપણે તો સામાન્ય મનુષ્ય છે. એકદમ સ્વચ્છ રહેવું, ઘરની અંદર ચોખ્ખાઈ રાખવી, કંકાસ ન થાય એનું ધ્યાન રાખવું. ઘરે સાયંકાલે આખા દિવસમાં કામ કરીને જ્યારે ઘરે જાઓ ત્યારે 5 રૂપિયા તો 5 રૂપિયા પણ નાનામાં નાની વસ્તુ આપણા સંતાનો માટે આપણે લઈ જાવી. વસ્તુની કિંમત નથી, પણ ઘરની અંદર જે બાળકો આનંદ કિલ્લોલ કરશે એનાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થશે. સંધ્યા કાળે એક સમય ધૂપદીપ કરવા. એક સમય એટલે 7 વાગે કરો તો 7 વાગે જ કરવા. એક સમય સવારે કરવાના, પણ સંધ્યા કાળે વિશેષ મહત્વ લક્ષ્મી પૂજામાં આપ્યું છે. રાત્રિ કાલે
દહીં કે છાશનું સેવન વર્જ્ય છે એ એના માટે છે કે રાત્રિના સમયે દહીં અને છાશ એનું સેવન ન કરવું, એનાથી પણ લક્ષ્મીજી રૂષ્ટ થાય છે. નારી યત્રસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રી માત્રનું સન્માન થતું હશે, તમારે ઘરે કામવાળી બેન આવતા હોય તો એને સંતુષ્ટ કરજો. લક્ષ્મી સંહિતાની અંદર એવું બતાવ્યું કે વિધવા બહેનો છે, આપ એને જેટલું આપશો ને એટલા લક્ષ્મીજી રાજી થશે. લક્ષ્મીજીના એક મોટા બેન છે જેનું નામ છે જ્યેષ્ઠા લક્ષ્મી. 16 વર્ષ સુધી એનું ઉપાસના ચાલે છે. દર વર્ષે કરવાની હોય અને 16 દિવસ એ સાધના કાળ હોય. આટલા માણસોમાંથી કોકતા કરશો અને જે વર્ષે કરશો એના બીજા જ વર્ષે મને ફોન કરીને સારા સમાચાર આપશો, એ મને વિશ્વાસ છે. આને કહેવાય જ્યેષ્ઠા લક્ષ્મી વ્રત. આ વ્રત ચાલુ થાય ભાદરવા સુદ અષ્ટમીના, ભાદરવા સુદ આઠમ અને ભાદરવા વદ અષ્ટમી સુધી આ વ્રત ચાલે. આ લક્ષ્મીના મોટા બેન જ્યેષ્ઠા લક્ષ્મી. આ વ્રતનું વિધિ વિધાન તો આની અંદર 16 ગાંઠવાળો દોરો જ બનાવવાનો હોય છે. લક્ષ્મીજીનું રેશમી વસ્ત્રથી સ્થાપન કરવું. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ લક્ષ્મી મંત્ર. લક્ષ્મીજીનું સ્થાપન કરવું. લાલ રેશમી કપડું, આંબાના બાજોટ, આંબાના લાકડામાંથી બાજોટ બનાવવો શક્ય હોય તો. એની ઉપર લાલ રેશમી કપડું પાથરવું. ચોખાથી અષ્ટદલ કરવું. એક કલશ રાખવો અને કલશની અંદર સોપારી અને સોનાની કોઈ વસ્તુ એ કલશની અંદર પધરાવવા અને ઉપર એક શ્રીફળ રાખવું, જેની ઉપર પાછું રેશમી વસ્ત્ર વીંટી રાખવું. સારું અને સાચું હોય એવું શ્રીયંત્ર રાખવું, કોઈને બતાવી લેવાનું ભૂદેવને. એવું શ્રીયંત્રની સ્થાપના કરવી, એની પૂજા કરવી. કાયમ માટે સંધ્યા સમય થાય એટલે મીઠી વસ્તુ બનાવી અને માતાજીને ધરવી. આ 16 દિવસ સુધી શક્ય હોય તો ઘરની અંદર સાત્વિક ભોજન જ બનાવવું. ડુંગળી લસણ એવા તામસી ભોજનનો ત્યાગ કરવો. ખોટું બોલવું નહીં. બ્રહ્મચર્યનું પાલન કરવું. ભૂમિ શયન કરવું. બાલ દાઢી કરાવવાના નહીં. નખ કાપવાના નહીં. આ બધાના નિયમો છે. અને સાયંકાલે રાત્રિના 8 વાગે તમારે જપ કરવા બેસવું. 8 થી 10 અથવા 11. તમે પહેલી વાર કરતા હો તો નાનું અનુષ્ઠાન કરજો 10,000 મંત્રોનું. 10,000 મંત્રો એટલે 100 માળા. 16 દિવસની 100 માળા એટલે 5-7 માળા આવશે. તમે આરામથી કરી શકશો. શુક્રવાર આવે એટલે માવાની વસ્તુ છે એની પ્રસાદમાં ધરવી. અને છેલ્લા દિવસે તમારે એવું કરવાનું, પંચાંગમાં જ લખેલું આવે છે, જ્યેષ્ઠા લક્ષ્મી વ્રત પ્રારંભ અને અષ્ટમી 8મું શ્રાદ્ધ હશે ને ત્યારે લખેલું આવશે જ્યેષ્ઠા લક્ષ્મી વ્રતની સમાપ્તિ. પંચાંગમાં હશે, અથવા મહાલક્ષ્મી વ્રત એવું લખ્યું હશે. છેલ્લા દિવસે રાત્રિકાલે 16 પુડલા બનાવવાના. 16 ઘીની વાટો લેવાની અને બધું લક્ષ્મીજી સામે ધરવાનું. માવાની જે વસ્તુ લ્યો એ 16 વસ્તુ લેવાની. 16 નાની દીકરીઓને જમાડવાના. એ બધાને સૌભાગ્યની વસ્તુ આપવી.
કાલે આપણે અહીં જોયું હશે એ રીતે એક એક દીકરીને પગે લાગી એના આશીર્વાદ લેવા. અષ્ટમીનો ભાગ પૂરો થાય, નવમીને દિવસે તમારે સવારે એ પુડલાના 4 ભાગ કરવાના. 4 આવશે. એક જલમાં પધરાવાના, એક બાળકોને પ્રસાદી વેચી દેવાની, એક પુડલા પંખીઓને ગાય કૂતરાને આપી દેવાના અને બાકીના 4 પુડલા તમારે પ્રસાદ લેવો. હું બહુ શ્રદ્ધા અને વિશ્વાસથી તમને કહું છું કે તમે રાત્રે જે 16 દીવા કર્યા હશે, તમે જે 16 પુડલા ધર્યા હશે, તમે જે 16 કમળના ફૂલ ચડાવ્યા હશે, આ તમારે મોબાઈલમાં ફોટો પાડી લેવાની છૂટ. સવારે તમે જોશો એટલે એમાં તમને કંઈક ને કંઈક ફેરફાર દેખાશે. કા ફૂલની દિશા ફરી ગઈ હશે, આ બધા જોવાના સંકેતો છે. એ તમને આપી દઉં એટલે તમને એ યાદ રહી ગયું. યજ્ઞની અંદર અમે ઘણી વખત સ્થાપનોની પૂજા ચાલતી હોય ત્યારે જે દેવતાઓનું સ્મરણ આવે તે દેવતાના સ્થાપનમાંથી ક્યારેક ક્યારેક ફૂલ પડે. તો દેવતાઓ સ્વયં આવતા નથી, પણ વાયુ સ્વરૂપે કોઈ ને કોઈ રીતે એનું આવાગમન થતું રહે છે. આ 1 વર્ષ તમે વ્રત કરો અને આમાં હું તમને સહાયક બનીશ. તમને કદાચ કોઈને ન સમજાય તો વિસ્તૃત તમે આવજો, તમે કરશો એટલે તો હું સમજાવીશ. મેં તો નાનામાં નાનું તમને 10,000 મંત્રોનું કીધું જ, પણ તમે મોટું કરો એમાં મારી પ્રસન્નતા રહેશે. વસુ સહિતમ સદામ નમામી, આ ઉત્તમ અનુષ્ઠાન. પછી બહેનોને એક મોટામાં મોટી આદત હોય છે, પુરુષ ગમે એટલી દોડાદોડી કરે પણ વાર્તા વાર્તા સાવેણીની અંદર ઉપર પગ મૂકી અને પોતાના પગ લુવા. આ સાવેણી છે એમાં જ લક્ષ્મી, જ્યેષ્ઠા લક્ષ્મીનો વાસ છે. એટલે જે જગ્યાએ બૂટ ને ચંપલનું સ્થાપન કરો તમે રાખતા હો ત્યાં ઉપર સાવેણી ન રાખવી. અને એ જ બહેનોને માથાની તકલીફ રહે, પછી ગમે એટલા રવિવાર રહે એમાંથી કોઈ ફરક ન પડે. સાવેણીમાં પગ લુવાની આદત છોડી દે એટલે શાંત થઈ જાય બધું. તૂટેલી સાવરણી ઘરમાં રાખવી નહીં. જેવા ચંપલ તૂટ્યા એવા લોભ કર્યા વગર પગના તરિયા તમારે સાચવવાના છે લક્ષ્મીજી માટે, એટલે સીધા સારામાં સારા પાદુકા લઈ લેવી. તમને મારી વાત હાસ્યાસ્પદ લાગતી હશે, પણ આ બધાય અમે અનુભવ કર્યા છે અને ઘણા કરાવ્યા છે. કાયમ બહેનોએ પંખીને ચણ નાખવું જેટલું બને એટલું, પણ ખાસ કરીને અગાસી ઉપર ક્યારેય ચણ ન નાખવું. બાકી ગમે તે જગ્યા ઉપર છૂટ. અલક્ષ્મીનો વાસ આવશે. અલક્ષ્મી એટલે દરિદ્રતા. દરિદ્રતા આવશે અગાસી ઉપરથી આવશે. આ તમને કેમ ખબર પડશે? તો નવું જ મકાન હશે ને તોય પાણી આવશે અથવા ભેજ આવશે. ઘરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે, આ બધી ઉડવા માંડશે અથવા એનો ખર્ચ વધી જશે. આ અલક્ષ્મીની નિશાની. ઘરમાં વ્યસનો વધશે, કંકાસ વધશે. સમુદ્ર મથના જાતા જગતાનંદકારિકા હરિપ્રિયાશ્ચ માંગલ્યામ ત્વામ ચ શ્રેયમ બ્રવંતુનઃ. ઉત્તમ પ્રકારના લક્ષ્મી ક્યાં? તો સમુદ્ર મથના જાતા, સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા લક્ષ્મી, આ શ્રેષ્ઠ લક્ષ્મી. સમુદ્રમાંથી એ રીતે ઉત્પન્ન નથી થતા. દેવો અને દાનવોએ મંથન કર્યું. 5 લીટર દહીંમાંથી છાશ બનાવીએ તો આપણે પરિશ્રમ કરીએ, મહેનત કરીએ છીએ. એટલે મંથન કર્યું એટલે મહેનત દ્વારા જે સંપત્તિ પ્રાપ્ત થયા એ આપને આનંદદાયી બનશે. બુદ્ધિ શક્તિ પરાક્રમમ, ખાલી એકલું મહેનત કરવાથી કઈ નથી થવાનું. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમમ સડેતે યત્ર વર્તન્તે તત્ર જ દેવ સહાયકૃત. મારી કુંડલીમાં રાજયોગ છે, મારે સારું છે, પિતાની સંપત્તિ છે, કોઈ તકલીફ નથી.
આવું નિશ્ચિત બની નહીં બેઠા રહેશો. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ, તમારામાં ઉદ્યમ કાર્ય કરવાનો એક ઉત્સાહ હશે, સાહસ કરવાની વૃત્તિ હશે, અને ધૈર્ય એટલે ધીરજતા હશે. બુદ્ધિ શક્તિ પરાક્રમમ, બુદ્ધિ સારી હશે, શક્તિ શરીર સારું હશે, અને પરાક્રમ કરવાની ભાવના હશે. તો જ તમને દેવ સહાય બનશે. ખાલી ખુરશી ઉપર બેઠા બેઠા વિચાર કરશો તો દેવ સહાયભૂત નહીં બને. તત્ર દેવ સહાયકૃત, ન્યા જ દેવતાઓ સહાયભૂત બને. મેં જે 6 વસ્તુ બોલી, સડે તે યત્ર વર્તન્તે, ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. એમ દહીંનું મંથન કરીએ અને આપણે થોડોક થાક લાગે, એમ મહેનત દ્વારા જે સંપત્તિ પ્રાપ્ત થાય એમાં પાછી દેવી દેવતાઓની કૃપા હોય એટલે આ ઉત્તમ લક્ષ્મીજી બની જાય. જગતા આનંદકારિકા, એ લક્ષ્મીજી પાછા આખા જગતને આનંદ આપનારા બને. ક્યારે બને? કે આપણે સમૃદ્ધ બન્યા પછી લક્ષ્મીજી આપણે આડોશ પાડોશમાં ધ્યાન રાખવાનું કહે છે કે તમારું કુટુંબ પરિવાર, તમારા ભાઈઓ, તમારું આજુબાજુમાં પાડોશી, આમાં કોઈ દરિદ્ર છે તો એને તમે થોડોક સહાય આપો. જેટલી મુઠ્ઠીઓ ખોલશો પ્રભુ એનાથી જગદંબા વધારે દયા કરશે. હરિપ્રિયા ચ મંગલ્યામ, તો જ તમે જગદંબા નારાયણને અને લક્ષ્મીજીને પ્રિય બનશો. મંગલમ માંગલ્યમ, માંગલિક કાર્યની અંદર તો જ આ સંપત્તિ વપરાશે કે જ્યારે તમારા સંપત્તિ નીતિના હશે. લગ્ન પ્રસંગની અંદર, કોઈ દેવ મંદિરની અંદર, ગૌશાળાની અંદર આપણો 5 પૈસો વપરાય તો એ સાર્થક અને સારા લક્ષ્મી સમજવા, તો જ તમને આવા વિચારો આવશે. અત્યારે રામ મંદિર ચાલે છે, માઘ પૂર્ણિમા સુધી આ દેશની અંદર ખાલી 2 જણા ધારે તો આખું મંદિર આનાથી ભવ્ય બનાવી શકે. પણ ગર્વથી જે દેવા 1 રૂપિયો તો 1 રૂપિયો જે એમાં છે એ આપજો. આપણા સંતાનો આની પાછળ 500-700 વર્ષ સુધી લડાઈ ચાલી છે, અને આપણે આ યુગમાં ભાગ્યશાળી છે કે આપણે રામજીના દર્શન કરી શકશું. એની રસીદ આવશે, અને મઢાવીને મંદિરમાં રાખજો. એના ધૂપ દીવા કરશો તો એ ફળ મળશે. પણ આખા દેશને એવું લાગે કે અમારું છે, એના માટેની આ યોજના છે. આ અવસર જવા ન દેશો. આ એ લક્ષ્મીનો સદુપયોગ છે. જેટલું જમવામાં આપણે આનંદ આવે એનાથી અનેક ગણો આનંદ આપણે બીજાને તૃપ્ત કરવામાં આવવો જોઈએ. માંગલ્યામ, સારે રસ્તેથી લક્ષ્મીજી આવે અને સારા માર્ગે વપરાય, આ ઉત્તમ લક્ષ્મી. હરિપ્રિયા ચ માંગલ્યામ, ભગવાન શ્રી નારાયણને પ્રિય છે, અને નારાયણને પ્રિય છે એવા માર્ગ ઉપર, એવા રસ્તા ઉપર આપણે દરેકને લઈ જાય. આ કાર્ય છે, આ હેતુ તમે સમજી શકો, આ એને અનુરૂપ કહેવાય. આપણા જ સંતાનોના લગ્ન માટે આપણે સંપત્તિ વાપરીએ, એના કરતા સમાજની અંદર જે વ્યક્તિઓને જરૂર છે, ભગવાને કંઈક સંપત્તિ આપણે આપેલા છે, તો આપણે તો ખાલી નિમિત્ત બનીએ છીએ. એક ઘરની અંદર તમે 8-10 જણા રહેતા હશો, એક ઘરની અંદર આપ 8-10 જણા રહેતા હશો, આમાંથી સંપત્તિ પાછા લક્ષ્મીજી કોઈ એકને જ વરેલા હોય છે. અને તમે જ ઘણીવાર અમને જણાવો છો કે દાદા હતા ત્યાં સુધી બધું સારું હતું, એ વયા ગયા પછી તકલીફ ઊભી થઈ ગઈ.
તો એ લક્ષ્મીજી એમને વરેલા હતા. અને ભગવાન એવી માયા રાખી કે પરિવારમાંથી, સભ્યોમાંથી કે ઘરે પશુ પંખી જે છે, આપણે કોના ભાગ્યનું કમાઈ છે, કોના ભાગ્યના સંપત્તિ આવે છે આપણે ખબર નથી. નકર આપણે એ એકને સાચવી રાખીએ, બાકી બધાને રવાના કહેવાય. સ્વાર્થ છે જગતની અંદર. પણ નારી યત્રસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, આ સિદ્ધાંત પકડીને ચાલજો. સ્ત્રી માત્રનું સન્માન કરજો, એમનું કલ્યાણ કરજો, સારા વચનો બોલજો, કલહમય વાતાવરણ ઉત્પન્ન ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેસા નખા નરાહા. દેવીને અપ્રિય શું છે? સ્થાન ભ્રષ્ટ. સ્થાન ભ્રષ્ટ, દંતા સ્વચ્છ કર્યા વગરના દાંત, કેસા, કેસાહા એટલે આપણા વાળ, નખાહા હાથ પગના નખ, આ જેટલી સ્વચ્છતા રાખશો એટલા લક્ષ્મીજીની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત કરનારા બનશો. આમ તો પુણ્ય અને કલ્યાણ આપણી આગળ હોય તો લક્ષ્મીજી આવે એ વાત સાચી છે, પણ લક્ષણો સારા રાખશો તો લક્ષ્મીજી આવશે. હવે લક્ષ્મીજી આવ્યા પછી એની સાથે અવગુણો આવશે, એ નક્કી છે. અવગુણોની અંદર વ્યસન અને વ્યભિચાર આ વિશેષ રૂપે હોય છે. અને વ્યસન અને વ્યભિચારમાં ફસાઈ જશો, ક્યારે લક્ષ્મીજી વયા જશે તમને ખબર નહીં પડે. લક્ષ્મીજી વયા ગયા પછી 2-4 વર્ષ પછી આપને ખબર પડશે માથે એટલું ઋણ થઈ ગયું હશે. એટલે અત્યારે કદાચ વ્યસન વ્યભિચાર કે અપલક્ષણ હોય તો એ છોડી દેવા, એટલે લક્ષ્મીજીને આવવાનો માર્ગ ચોખ્ખો થાય. આવ્યા પછી મધુર વાણી, સારા શબ્દો, સરસ્વતીને પવિત્ર રાખવાનો પ્રયાસ કરવો. જીવ માત્રનું કલ્યાણ થાય એવો પ્રયાસ. આ રીતે લક્ષ્મીનું સાધન કરવું. જ્યેષ્ઠા લક્ષ્મીનું વ્રત બતાવ્યું એ વિધિ વિધાનથી કરશો. પુનઃ કે આ વ્રતના વિધિ વિધાનની અંદર આપણે કોઈ પણ જાતની શંકા હોય તો ગમે ત્યારે આપ પૂછી શકો છો. આપણે એવું વાંચવામાં આવશે કે કમર કાકડીની જ માળાથી જપ કરવા લક્ષ્મીજી માટે. પણ એ કદાચ અપ્રાપ્ય હોય તો આપ શંખ કે મોતીની માળાથી પણ લક્ષ્મી સાધન કરી શકો. તુલસીની માળા પણ ચાલશે. લક્ષ્મ્યાસ્તન ઉત્પન્નમ મહાદેવ સચ પ્રિયમ બિલ્વ વૃક્ષમ પ્રયચ્છામિ. એ માર્ગમાં પાછા આવીએ કે લક્ષ્મી અને બિલીને શું સંબંધ છે. લક્ષ્મી તો વિષ્ણુના પત્ની છે. એક વખત લીલા કરવાની ઈચ્છાથી ભગવાન નારાયણે લક્ષ્મીજીને ઘોડી થવાનો શ્રાપ આપ્યો. બહુ દુઃખી મને લક્ષ્મીજી મૃત્યુલોકની અંદર આવ્યા. સૂર્યના પત્ની જ્યાં ઘોર તપ કરેલું હતું ત્યાં લક્ષ્મીજી ઘોડી રૂપે રહી અને તપ કરવા લાગ્યા. તપ કરે છે પણ ભગવાન શિવના મંત્રોનું યજન કરે છે.
1000 વર્ષ સુધી લક્ષ્મીજીએ એક ક્ષેત્રની અંદર તપ કર્યું. અને શિવજી પ્રસન્ન થયા. કીધું કે આપ 14 ભુવનના નાથને છોડી અને મારું આરાધન કેમ કરો છો? એટલે લક્ષ્મીજી એવું કીધું કે આપની અંદર અને વિષ્ણુની અંદર કોઈ તફાવત નથી એવું જાણું છું. નારાયણના ઈષ્ટ એ ભગવાન શિવ અને શિવના ઈષ્ટ એ ભગવાન નારાયણ અને બેના સ્વરૂપો અલગ છે. એટલે વિષ્ણુ સ્વરૂપે મને શ્રાપ આપ્યો એટલે શિવ સ્વરૂપનું તપ કરું છું. છતાં પણ શિવજીએ જ્ઞાનની પરીક્ષા કરી કે આપ જાણો છો કે સ્ત્રીઓ માટે પતિવ્રતા ધર્મ એ સૌથી મોટો ધર્મ છે. પતિ અને પત્ની આ બંનેના બે અલગ અલગ ધર્મ ક્યારે હોય જ ન શકે. અને હોય તો એ નબળા અને ખરાબ દાંપત્યની નિશાની છે. લગ્ન પહેલા સ્ત્રી જે ધર્મનું અનુસરણ કરતા હોય પણ લગ્ન પછી પુરુષ જે ધર્મનું અનુસરણ કરે એ ધર્મના માર્ગ ઉપર જાય તો જ સ્ત્રીની ગતિ સારી પ્રાપ્ત થાય. કદાચ દેવતાઓનું પૂજન સમયસર ન થાય તો વિષ્ણુ રૂપી પતિ એને સમયસર જે આવશ્યકતાઓ છે ભોજન પાણી એનાથી તૃપ્ત કરવા, એનાથી નારાયણ તૃપ્ત થશે. આપનું કાર્ય આપ જાતે કરી લ્યો, હું ભગવાનની પૂજા કરું છું, આવું જ્યારે સ્ત્રી કહે ત્યારે પૂજાનું કોઈ ફળ મળતું નથી. ગીતા, રામાયણ, ભાગવતજી આપ જે કોઈનું વાંચન કરો, આ 6થા સ્કંદની કથા છે દેવી ભાગવતની. એટલે આમાં બહુ વધારે બતાવેલું છે સ્ત્રીના ધર્મો, દાંપત્ય જીવન, ગૃહસ્થના ધર્મો, એ વિશેષ આપ વાંચી લેજો. એમાં લક્ષ્મીજી કહેવા લાગ્યા કે હે દેવાધિદેવ, આપ મારો ઉદ્ધાર કરો. હવે શિવજીએ આ શ્રાપમાંથી મુક્ત થવાને માટે માર્ગ બતાવ્યો કે દેવી, એક યોગાનું યોગ અને કાર્યના હેતુ માટે તમને આ શ્રાપ મળ્યો છે. હવે તમને પુત્ર ઉત્પન્ન થશે, પુત્રનું નામ હશે એકવીર, અને પછી તમે શ્રાપમાંથી મુક્ત થશો. લક્ષ્મીજી પુનઃ પ્રાર્થના કરી કે મારા પતિ વૈકુંઠમાં છે અને પરમ પ્રભુને મેં મારા આરાધ્ય બનાવ્યા છે આપને. શિવ અને પાર્વતી ખૂબ વિચારમાં પડ્યા. હવે બિલી અને શિવ આ બેનો સંબંધ આપણે સમજાઈ ગયો હશે કે જેને આપ શિવ સ્વરૂપ જાણો છો એ ભગવાન નારાયણ જ છે. આ એક વીરની કથામાંથી પ્રતિપાદિત દેવી ભાગવતમાં કરેલું છે. એ તો પાર્વતીજીની સાથે શિવજી લક્ષ્મીજી આગળ પ્રજોતપતિની આ કથામાં ચર્ચા કરે છે. એ ક્યારે સંભવ બને કે જ્યારે સ્વરૂપો અલગ અલગ છે પણ તત્વ એક છે. હવે શિવજીએ સ્વીકાર્યું કે દેવી, હું અને હરિ અમે બિલકુલ એક જ છીએ, સનાતન સત્ય છે, કોઈ અમારામાં ભેદભાવ નથી. પણ કલિકાલની અંદર માણસ વૈષ્ણવ અને શૈવ કરી અને બેને અલગ અલગ કરશે, અને આપણે કરીએ છીએ. ઉભો ચાંદલો અને ભસ્મ એટલે પૂર્વ પશ્ચિમ, આ બે એક જ છે.
લક્ષ્મીજી હાથ જોડી અને શિવ પાર્વતીની પ્રાર્થના કરે કે હવે આપ મારું કલ્યાણ થાય, મારા પતિનો યોગ પ્રાપ્ત થાય, સુલભ થાય એવા આશીર્વાદ આપો. શિવજી જગદીશ્વર મારી પ્રેરણાથી અશ્વનું ઘોડાનું રૂપ લઈ આવવા માટે અહીંયા પ્રેરિત થાય એવો હું પ્રયાસ કરું એવા શિવજી આશીર્વાદ આપ્યા કે મારું સ્વરૂપ જ છે પણ મારે કેવા જવાનું છે કે અશ્વનું રૂપ લઈને આવે. આપણે પુત્ર થશે, એનું નામ પણ તમે એક વીર જ રાખજો. ભૂમંડળમાં યય નામનો ક્ષત્રિય વંશ અને તેનાથી એ વંશ આગળ ચાલશે. ભગવાન શિવ અંતર ધ્યાન થયા. વૈકુંઠની અંદર ચિત્રરૂપ નામનો દૂત મોકલ્યો અને ભગવાન નારાયણ અને ચિત્રગુપ્તનો સંવાદ થયો, ચિત્રરૂપનો સંવાદ થયો. બધી વાત નારાયણે જાણી ચિત્રગુપ્તની વિદાય પછી નારાયણે અશ્વનું રૂપ લઈ અને જે જગ્યાએ લક્ષ્મીજી હતા એ સ્થળ ઉપર ગયા. લક્ષ્મીજી ઓળખી ગયા. મનોમન એમને વંદન કર્યા. હર્ષના આંસુ આવ્યા. જે સંગમ ઉપર આ મિલન થયું તે સરસ્વતી નદીનો કિનારો. સમય જતા લક્ષ્મીજી ગર્ભવતી બન્યા અને પુત્રનો જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું એકવીર. શ્રાપ પૂરો થયો. વૈકુંઠ લોકમાંથી વિમાન આવ્યું. લક્ષ્મી અને નારાયણ વિમાનની ઉપર બેઠા. લક્ષ્મીજી એક વીરને પણ સાથે લીધો. કે દેવ આપણું સંતાન છે, આપણે વૈકુંઠ લોકમાં લઈ જઈએ. માતૃત્વ ભાવના છે એટલે નારાયણે કીધું કે દેવી એ સંભવ નથી, વૈકુંઠ લોકમાં લઈ જવાય. એ બાળક અહીંયા આનંદપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરશે એની વ્યવસ્થા મેં પહેલેથી કરી રાખી છે, એટલે કોઈ ચિંતા નથી. ખાલી સામાન્ય વિચાર કરો કે આપણે ત્યાં આપણે બાળકનો જન્મ થાય, શરીરના બધા અવયવો ભગવાન આપી દે બાળકને. બધા અવયવો આપી દે છે, એક દાંત નથી આપતા. નહીં તો હાથ પગ ને નખ ને મોટા થાય એમ દાંતે મોટા થઈ જાય ભેગા ભેગા ઉંમર થતા. પણ આપણે નાનો એવો પ્રસંગ કરીએ, કોઈ લગ્ન કરીએ, કથાનું આયોજન કરીએ, કોઈ વ્યવસ્થા કરીએ, આના માટે આપણે 2, 4, 6 દિવસ કે મહિનો કે 6 મહિનાનો સમય લાગે આયોજન કરતા. એમ જે બાળકને ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યો છે એને ભૂખ્યું ક્યારે રાખવાનું નથી અને ભૂખ્યો રહેવાનો પણ નથી. અને રીએ તો ભગવાન ધરાર જમાડે, તમને ખબર છે. ન જમે તો મારીને જમાડે, એવી વ્યવસ્થા કરે છે. એટલે 70 વર્ષ સુધી કે 100 વર્ષ સુધી જ્યાં સુધી એનું આયુષ્ય છે એના અન્નની પેલા પ્રભુ વ્યવસ્થા કરે. કોઈ બાળકની 6 મહિનામાં વ્યવસ્થા થાય એટલે દાંત ચાલુ થઈ જાય, કોઈના 8 મહિના લાગે, કોઈને વર્ષ દિવસ લાગી જાય. આમાં કોઈ દવાની જરૂર નથી. જેવી વ્યવસ્થા થતી જાય એવા દાંત આવતા જાય છે. એકવાર દાંત આવ્યા પછી આ બધી મશીનરી ચાલુ થઈ જાય. હવે અહીંયા વ્યવસ્થા ન હોય અને એક ભેગા 1500 માણસને આપણે રસોડે મોકલી દઈએ તો અવ્યવસ્થા થાય. એમાં પૃથ્વી ઉપર અન્નની વ્યવસ્થા ન હોય અને ભગવાન મોકલી આપે તો અવ્યવસ્થા થાય.
જે જીવ પૃથ્વી ઉપર આવે છે, મનુષ્ય નહીં, 84 લાખ જીવમાંથી કોઈ પણ જીવ આ પૃથ્વી ઉપર આવે છે, સ્વયં નારાયણ પેલા એની વ્યવસ્થા કરે છે. આપણું સંતાન મોટું થાય, જેના મા બાપ નથી તેનું સંતાન મોટું થઈ જાય છે. કદાચ થોડોક સુખ વૈભવનો તફાવત રહેતો હશે. સુખ અને વૈભવ એ પૂર્વ જન્મના કર્મોને આધીન છે. એ આપણા હાથની વાત નથી. ઘણા એવા કર્મો હોય કે ભગવાન અનેક પ્રકારના સુખ અને વૈભવ આપી દે, પણ ભોગવવાનું પાછું હાથમાં ન હોય. એટલે શરીરમાં પાછી એટલી બીમારી હોય કે સામું બધું જોઈ પણ એ સુખનો અનુભવ ન કરી શકે. સૂર્ય ન પશ્યતિ ઉલુકસ્ય કિમ દોષણ. સૂર્ય તો ઉગે જ છે, પણ ઘુવડ જોઈ ન શકે એમાં સૂર્યનો શું દોષ? એમ આપણી સામે મોટું ટીવી મૂકે પણ આપણે જ આંખમાંથી અંધરા હોય, ટીવીનો કોઈ દોષ નથી. એમ વાહન ને મિલકત ને આ બધું આપવું એ ભગવાનની કૃપા છે, અને આ યુગમાં તમે પાછા એ બધું ભોગવો છો એ પરમ કૃપા છે. 100 માંથી 10% જ એવા માણસો છે કે જેની આગળ સુખ અને વૈભવ અને સારું શરીર આ બેનો સમન્વય હોય. સંપત્તિ છે ને સંપત્તિ છે ને શરીર નથી, શરીર સારા છે ત્યાં વૈભવના સાધનો નથી. આ બંને સાથે છે એવું બહુ ઓછું છે કે જે પાછા ભોગવી શકવા જોઈએ. સંપત્તિ અને વૈભવ હોય, શરીર ભોગવી શકવા માટે સક્ષમ ન હોય તો એક ત્રીજો રોગ થાય જેનું નામ કોઈને આવડતું નથી, અનુભૂતિ બધાય કરે છે. આખું સેન્ટ્રલ એસી હોય, અંદર મોટો ઇન્ડોર હોય, આપણું L4 છે, મણકો આડાવરો હોય, આપણે બેસી ન શકતા હોય. પછી સંબંધીઓ આવે, આ બધો લાભ અને વૈભવ એ ઉપભોગ કરે. ન તમે એને કહી શકો કે ન તમે જોઈ શકો. આ મોટો રોગ પાછો કે તમારું છે તમે ભોગવી શકતા નથી, બીજા ભોગવે છે તમે જોઈ શકતા નથી. સમજી વિચારીને તમારા કમાયેલા ધનનો તમારે ઉપભોગ કરવો. દાનમ ભોગો નાસશ્ચ ત્રિગતય ભવંતિ વિત્તસ્ય યો ન દદાતિ ન ભુંક્તે તસ્યામ તૃતીયામ ગતિર ભવતી. ધનની 3 ગતિ થાય છે. દાનમ, ભગવાને શું સંપત્તિ આપ્યા છે તો આવતો ભવે સારો રહે એટલે દાન કર્મમાં થોડું પ્રવાહિત કરવું. બીજો માર્ગ ભોગ. આપણે કોઈને દાન આપવા માટે આપણી ઈચ્છા નથી તો કોઈ બળજબરી નથી કરતું. તમારું ધન અને તમારું કમાયેલું દ્રવ્ય છે, તમે તમારા માટે ઉપભોગ કરો. પણ જો તમે કોઈને આપી શકતા નથી કે નથી તમે ભોગવી શકતા તો તૃતીયા ગતિર ભવતી, એ ધનની ત્રીજી ગતિ થાય. એ કઈ છે? નાશ. આપણો ને કાંઈ એનો. પછી 80 વર્ષે નહીં તમે એસીમાં બેસી શકો, છોકરાઓ બેઠા હશે એ સહન નહીં થતું હોય. આ બધી પીડાઓ છે. આપણા કમાયેલું ધન એને વ્યવસ્થિત ઉપયોગ કરશો, વધશે તો જ સંતાનો સારી રીતે ઉપયોગ કરી શકશે. સંતાનો જાણે છે કે પિતાએ કઈ રીતે ભેગું કર્યું છે, અને પુત્ર મોહને કારણે તમે ભેગું કરી રાખશો તો સંતાનના ભાગ્યમાં સંપત્તિ હશે તો એક મજૂર માણસનો દીકરો પણ કરોડપતિ થશે. એના ભાગ્યમાં નહીં હોય અને તમે અનેક ગણી સંપત્તિ મૂકી દીધી હશે તો એ દરિદ્ર થઈ જશે. તમારા ભાગ્ય ઉપરથી તમારે સંતાનનું ભાગ્ય વિચારી લેવાનું. અને સીધો સુખ અને વૈભવ આપશો તો પરિશ્રમનો કોઈ મતલબ નહીં રહે. હાથ લાંબુ કરતો રહેવું કોઈ ને કોઈ કાર્ય સ્વરૂપે. અને એ પાછું
અપ્રચારિત, બહુ પ્રચારમાં ના હોય. એક ગામની અંદર બે ખેડૂત ભાઈઓ રહીએ, સમાન ઉંમરના હરખા જોડિયા. બેને થોડી થોડી જમીન અને પોતાનું ગુજરાન ચલાવે. ઉંમર થતા કાળક્રમે એવું બન્યું કે એક જ સાથે બેનું મૃત્યુ થયું, 1 કલાકના અંતરમાં. બેનો સારો પરિવાર, 1 જ કલાકના અંતરે બંને ભાઈઓનું મૃત્યુ થયું. ઉપર ગયા એટલે ભગવાન નારાયણે વારાફરથી બોલાવ્યા. પેલા એકને પૂછ્યું કે જીવન કેવું ગયું, યાત્રા મજા આવી પૃથ્વીલોકમાં? કે ના પ્રભુ, ટૂંકી જમીન, પરિવાર નથી, હું હારું હારું કઈ ખવડાવી શક્યો નથી, હું કઈ ભોગ ભોગવી શક્યો નથી, તીર્થોની યાત્રા કરી, તીર્થ શબ્દ ન બોલ્યો પણ નથી હું ક્યાંય ફરી શક્યો. તો કે હવે શું ઈચ્છા છે? તો કે મને અઢળક સંપત્તિ, બહુ સંપત્તિ આપો, પણ મારી એક શરત છે કે હું પાછો કોઈને આપવું નહીં ને એવી આપજો. તો કે અચ્છા, તને કાયમનું કાયમ મળી જાય પણ તારે કોઈને દેવું ન પડે, તારે લીધે જ રાખવું એવું મળી જાય તો કે તો સારામાં સારું. અતિ ઉત્તમ. આ બીજા ભાઈને બોલાવ્યો, એને પૂછ્યું જીવન યાત્રા કેવી ગઈ? સરસ. તો કે આ પ્રભુ બહુ સારી, કોઈ ચિંતા નથી. આપની કૃપાથી જે આવ્યું ખેતીમાંથી, એમાંથી વેચીને અમે ખાધું, આનંદ આવ્યો. પરિવાર છે, બાળકો છે. સાધુ સંગમ ઉપાસતે હિ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. સાધુ સંતો બ્રાહ્મણોનો સંગ કર્યો, સત્સંગ કર્યો, બહુ મજા આવી. ક્યારેક ક્યારેક અવસર મળ્યો તો નાની નાની યાત્રાઓ કરી, જેટલું મારાથી સંભવ હતું એ કર્યું. ઈચ્છા આવનારા જન્મમાં હું તને પૂછું કે હવે શું જોઈ, તો તારી શું ઈચ્છા? તો કે પ્રભુ, એક આકાંક્ષા મનમાં રહી ગઈ છે કે મારા ઘરે જે આવ્યા છે એને મેં ચપટી મુઠ્ઠી થોડું ઘણું સંભવ હતું તો આપ્યું છું. ઘણાની આગળ મારે હાથ જોડીને ઊભું રહેવું પડ્યું છે. એ સમય હતો, પણ જો હતું તો મેં અડધામાંથી અડધું આપ્યું છે. પણ મને એવું આપો કે હું કંઈક આપી શકું, મારો એક જે ભાવ છે એ આવનારા જન્મમાં પૂરો થાય. તથાસ્તુ. એને એવું. હવે પાછો બેયનો જન્મ એક જ દિવસે એક ગામમાં થયો, અલગ અલગ જગ્યાએ. સમય જતા કર્મ અને ભાગ્યના બળે એક ભાઈ મોટો ધની અને વેપારી માણસ થયો. જેમ કહેતો હતો કે મારે ઘરે ઘણા આવ્યા પણ હું ક્યારે આપી ન શક્યો, એવું મારે ઘણી વાર બન્યું. એનો અફસોસ છે, એ ધનવાન બન્યો. બીજું એમ કહેતો હતો કે હું લઉં ખરી પણ કોઈને આપવું નહીં, એવું જીવન આપજો. એને ભિખારી બનાવ્યો ભગવાને, લીધે જ રાખો. યાચકા નહીં યાચંતે બોધયંતી ગેહે ગેહે. વિશ્વાસ રાખજો કે તમારે આંગણે કોઈ લાંબો હાથ કરીને ઊભો છે, એ માગણ નથી. નહીં યાચંતે, એ માગવા નથી આવતો. બોધયંતી ગેહે ગેહે, એ તમારે દ્વારે આવીને બોધ આપે જ કે પૂર્વ જન્મમાં મેં કોઈને આપ્યું નથી. એ તમારે જ્ઞાન લઈ લેવાનું એમાંથી. નારાયણે એની બાળકની વ્યવસ્થા કરી. તુર્વસુ નામના રાજા, એનું બીજું નામ હરિવર્મા, એને પુત્ર પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવેલો, છતાં પણ સંતાન ન હતું. શ્રી હરિએ આ બાળક એક વીર સંતાન એને સોંપ્યું અને નારાયણ વૈકુંઠમાં ગયા. એક વીરે દત્તાત્રેયને પોતાના ગુરુ બનાવ્યા. અને ભગવાન દત્તાત્રેયની સ્તુતિ કરી, ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું. માલા કમંડલુ લસે કરની ચલામાં ડમરુ ત્રિશૂલ વચલા કરમાં બિરાજે. ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર એવા નમો વિધિ હરીશ સ્વરૂપ દત્ત.
ત્રણ મુખ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ દત્તાત્રેયને પોતાના ગુરુ બનાવી અને યોગ માર્ગની અંદર એક વીર પ્રવિષ્ટ થયા. ત્રિલોક તિલક નામની દીક્ષા એને દત્તાત્રેયના સંપ્રદાયમાંથી લીધી. કાલ કેતુનો વધ કરી અને રૈભ્ય રાજાની કન્યા એકાવલી સાથે એના લગ્ન થયા. અંતે યોગ બળથી પોતે મુક્તિ પામ્યા. સરિયાતી રાજા કન્યા સુકન્યા એમની કન્યા ચવન મુનિ સાથે લગ્ન અને ભાગવતમાં કથા વિસ્તાર પૂર્વક બતાવેલી છે. કે સરિયાતી નામના રાજા એમની પત્ની અને પુત્રીઓ સાથે ચવન ઋષિના આશ્રમની અંદર દર્શન કરવા ગયા. ચવન ઋષિ એ તપસ્વી ઋષિ હતા, સાધનામાં મગ્ન હતા. વલ્મિક માટીનો રાફડો એની ઉપર બની ગયેલો, ઉપરથી ધુવાડા નીકળતા હતા. વેલા અને પાંદડાથી એ રાફડો વીંટરાયેલો હતો. એ તપશ્ચર્યામાં છે એ તો રાજાને ખ્યાલ હતો જ. તપશ્ચર્યામાં છે એ તો રાજાને ખ્યાલ હતો જ. પણ જે જગ્યાએ તપોભૂમિ હોય એ ભૂમિની અંદર આપ ખાલી પગલાં કરો, દર્શન કરો તો એની સારી સકારાત્મક ઉર્જાઓ તમને પ્રાપ્ત થતી હોય. મંદિર બંધ હોય પણ મંદિરની ભૂમિમાં જઈ આવો એટલે ઉર્જાવાન બની જાઓ. ઉર્જાવાનની વાત આવી એટલે કાલે એક વાત થઈ હતી આપણે કે કયા મંદિરની કેટલી પરિક્રમા કરવી જોઈએ. એક ચંડ્યા રવે સપ્ત ત્રિકાર્યા વિનાયકા હરે ચતસ્ર કર્તવ્યા શિવસ્ય અર્ધમ પ્રદક્ષિણા. કોઈ દેવી મંદિરની એક પરિક્રમા કરવી જોઈએ, સૂર્યનારાયણની સપ્ત પરિક્રમા કરવી જોઈએ, હરે ચતસ્ર કર્તવ્યા હરિનું મંદિર હોય તો 4 પરિક્રમા કરવી જોઈએ, ગણપતિ મંદિરની 3 પરિક્રમા કરવી જોઈએ અને સૂર્યના અને શિવના મંદિરની અડધી પરિક્રમા કરવી જોઈએ. આ વાત કાલે આપણે કહી હતી. પણ પરિક્રમા બધાની અલગ અલગ શા માટે? તો જેટલા દેવી દેવતાઓ છે એના મંદિરો છે, એમના સ્થાપનો થયેલા છે. આ નિજ મંદિર હોય, એમાં ગર્ભગૃહ હોય, એમાં નીચે ખાડો કરી ઘણી વસ્તુઓ પધરાવેલી હોય, એની ઉપર મૂર્તિ બેસાડેલી હોય. એ મૂર્તિની ઉર્જા કેટલી ભૂમિમાં ફેલાયેલી છે એની ઉપર પરિક્રમા નક્કી કરવામાં આવે. શિવજી છે એ ઉર્જાનું કેન્દ્ર છે. પેલા દીવાની જ્યોતથી આપણે દર્શન કરી અને ઉર્જાની કેન્દ્રને આર્યો પેલા એની પૂજા કરતા. સમય જતા શિવલિંગની પૂજા આપણે કરીએ. ઉર્જાને સંગ્રહિત કરી શકનાર કોઈ જે સ્વરૂપ છે શિવનું, એના સિવાય ઉર્જા સંગ્રહિત થતી નથી. આ પૃથ્વીનો ગોળો છે એ પણ શિવલિંગ આકારનો છે, એટલે આપણી બધાની ઉર્જા એમાં સ્થિર છે. ભારતના નહીં પણ આ દુનિયાના જેટલા અણુ ઉત્પાદન ક્ષેત્રો બનાવેલા છે, રિસર્ચ સેન્ટરો, આ બધા શિવલિંગ આકારના છે. આપણું હોમી ભાભા સેન્ટર છે. અલગ અલગ પ્રયોગો થયા હતા જ પણ એની અંદર અણુ ઉર્જા સુરક્ષિત નહોતી રહી. પણ શિવલિંગ આકાર બનાવ્યો તો અણુની ઉર્જા એમાં સુરક્ષિત રહી ગઈ. હવે એમાં તમે દૂધ, પાણી, જે પણ વસ્તુ ચડાવો છો, તમને એવું લાગે છે કે સોમસૂત્રમાંથી એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ઉત્તર દિશામાં જ પાણી શું કરવા જતું હોય? શિવલિંગનું મુખ ગમે દિશામાં હોય. મહાકલેશ્વર જાશો તો દક્ષિણાભિમુખ છે, પણ એનું પાણી જે જતું હશે સોમસૂત્ર નલંગ, એનું પાણી ઉત્તર દિશામાં જ હશે, ગમે એ મુખમાં હોય. એટલે
શિવની ઉર્જા વધારે હોય. એટલે આપણે બધા મંદિરોમાં એવું કહેવામાં આવે કે ચપ્પલ કાઢીને જાજો, નહીં તો અત્યારે ચામડાના ચંપલ નથી, મોજા કાઢીને જાજો. ખુલ્લા પગે તમે પરિક્રમા કરશો મંદિરની, એમાં શિવજીની તમે અડધી પરિક્રમા કરી લેશો ને તેની સંપૂર્ણ ઉર્જા એ તમને મળી જશે. એટલે ત્યાં વધારે પરિક્રમાની જરૂર નથી. એમ રવે સપ્તાહ સૂર્યનારાયણ મંદિરની 7 પરિક્રમા ખુલ્લા પગે કરશો એટલે દેવની ઉર્જા એ તમારા શરીરમાં પ્રાપ્ત થશે. અને બધાય જૂના મંદિરમાં બહુ માપસાઈથી બનાવેલું છે, જેમાં યજ્ઞશાળા આપણે બનાવી છે. એમ જૂનવાણી મંદિરો છે, એમ બધેમાં પરિક્રમાના માર્ગ આપેલા હોય છે. પશ્ચિમ કરતા આગળના ભાગે જગ્યા મંદિરમાં વધારે રાખેલી હોય છે. મંદિરનું ગ્રાઉન્ડ બનાવે ફરતે, મંદિર બનાવ્યા પછી મોટા મોટા ગ્રાઉન્ડ, આપણા પૂર્વજો કોઈ ઓછી બુદ્ધિ હતી એવું નથી, પણ એવું નક્કી કરતા કે મંદિર બન્યા પછી એની ઉપર ધજા રાખતા. પહેલા એ ધજા આખા દિવસમાં એક રાઉન્ડ મારે, સૂર્ય ઉગે એટલે ધજા પશ્ચિમમાં જાય, પછી અત્યારે ઉત્તરાયણ હાલે છે એટલે ધજા આમ ફરે. સૂર્ય ઉગે ને પડછાઈ હોય બહુ લાંબો ન હોય એટલે પાછળ જગ્યા ઓછી હોય, પણ સૂર્ય અસ્ત થાય એટલે આગળની ધજા, એ ધજાનો પડછાયો પૂર્વમાં આવે, એ બહુ લાંબી ધજા થાય એટલે આગળ જગ્યા વધારે રાખે, એ ગ્રાઉન્ડ બનાવે. એટલે એમાં કોઈ ગૃહસ્થી સંસારિક માણસ રાતવાસ ન કરે અને દોષમાં ન પડે એની વ્યવસ્થા છે. અત્યારે જ્યાં ખાંચો દેખાય ને મંદિર કરી લે. એને પરિક્રમાનો માર્ગ નક્કી કરેલો હોય, કેટલો ઘુમટ હોય, જેટલી મંદિરની ઊંચાઈ હોય એની ઉપરથી એનો ઘુમટના માપ નક્કી હોય. સ્થાપત્ય વેદ આખો છે, યજુર્વેદનો ઉપવેદ. 10 ફૂટનું મંદિર હોય તો 7.5 ફૂટનું જ ઘુમટ હોય. એની ઉપર 2 શિલા આવે, કુર્મ શિલા, એની ઉપર એક ગોળ પથ્થર આવે, એમાં ધ્વજ દંડ રાખે. એ દંડનો માપ કેટલો હોય તો જેવડું શિખર હોય, 10 ફૂટનું શિખર હોય તો 7.5 ફૂટનો દંડ હોય. અને જેટલો દંડ હોય એનાથી 10 ફૂટનો દંડ હોય તો 7.5 ફૂટની ધજા હોય. આવા એના માપ છે બધા મંદિરોના. પછી નાના મંદિરમાં 52 ગજની ધજા ચડાવીએ, નીચે ઢેડાથી. ધજા છે એ દેવતાઓની પ્રતિષ્ઠા છે, કયા દેવની કેટલી પ્રતિષ્ઠા એટલી જ એની મોટી ધજા હોય. દ્વારકાધીશની ધજા ચડે તો 52 ગજની, ખબર જગન્નાથ છે, એ ધજા નીચે જમીનમાં અડે, એ દેવતાઓની પ્રતિષ્ઠા ખરડાય એટલે જે વ્યક્તિ ચડાવી હોય એને દુઃખ પડે. કયા દેવતાઓને કેવા કલરની ધજા અર્પણ કરવી, ગણપતિના મંદિરની 3 પરિક્રમા કરવી, ક્યાં કેનું કેવું નૈવેદ્ય અને કયા મંત્રો, આ બધી કાલે આપણે ચર્ચા કરી એટલે હવે એમાં વિશેષ નથી જવું. પણ મંદિરો કયા સમયે મંદિરે જવું આ એ બધું બતાવ્યું છે. વિશેષ સંધ્યાકાળ મંદિરની અંદર લેવો, સૂર્ય ઉગતો હોય અને ચંદ્ર અસ્ત થતો હોય એ સમય સંધિકાળ, અને સાયંકાળે સૂર્યાસ્ત થાય અને ચંદ્ર ઉગે એ સંધિકાળ આ સાધનાના દેવ પૂજાના શ્રેષ્ઠ સમય. એમ સરિયાતી રાજા ચ્યવન ઋષિના આશ્રમની અંદર ગયા. ઉત્તર દિશાની અંદર કૈલાસ પર્વત છે, એટલે જેટલું શિવજીને પાણી ચડાવો છો એ ઉત્તર દિશામાં જાય. આ 3 દિવસની વાત અધૂરી રહી જાય છે. ઉત્તરમાં કૈલાસ છે, શિવજીને જલ ચડાવો એ ઉત્તર બાજુ જાય. અને કૈલાસ ઉપર અત્યાર સુધીમાં કોઈ ઉપરથી વિમાન કે ઉડી શક્યું નથી, આપણે બધાને ખ્યાલ હશે. નારાયણ દત્ત શાસ્ત્રી બ્રાહ્મણ 1930ની અંદર હિમાલય મેરી બાહો મેં આવું પુસ્તક લખી ગયા.
એની અંદર હિમાલયનું વિસ્તૃત વર્ણન લખ્યું, ઝીણામાં ઝીણું. એ તમને કાલે થોડુંક આચમન કરાવીશ ક્યાં હું આવ્યો છું. પણ આટલું કહી દઉં કે ત્યાં એક બદ્રી કેદાર જાઓ એટલે યાત્રા શરૂ કરો ને, એક માતાજીનું મંદિર છે, કાલી માતાજીનું. સ્થાનિક માણસો એને ઘવારી માતાજીના નામથી ઓળખે છે. આજે 40 કે 45 કિલોમીટર છે. ચમત્કારિક જગ્યા, એના રક્ષક દેવી છે. એને વંદન કરી અને તમારે જવું. મંદાકિની, અલકનંદા, એમાં ચંદ્રભાગા, આવી બધી સંયોજક નદીઓ છે. આ બધી નદીઓનું મિશ્રણ થાય ત્યારે ગંગાજી હરકી પૌઢીની અંદર આવે છે, એટલે જલ બગડતું નથી. ઋષિકેશથી ઉપર જાઓ એટલે નીલકંઠ મહાદેવ છે. ત્યાં બીલીનું ઝાડ છે. સ્કંદ પુરાણમાં આનો લેખ છે કે ઝાડ નીચે ભોયરું છે ને એ ભોયરું છે એ પાતાળ લોકમાં જાય છે. એ પાછું અત્યારે બધું છે, તમે જોઈ શકો, દર્શન કરી શકો એવું છે. શેષનાગ એ પાતાળ લોકમાંથી આવે છે અને નીલકંઠની પૂજા કરે છે. ત્યાંની પૂજારી સાથેની વાતચીત પણ દેવદત્ત શાસ્ત્રીએ કરેલી છે. એ કાલે વાત કરશું. એને જોયા છે આ નાગદેવ. સુકન્યા ચંચળ હતા. આ વલ્મીક એટલે માટીનો રાફડો જોયો. એને કંઈ કોઈને હેરાન કરવા એવી આ દીકરીની ભાવના નથી, પણ આજ્ઞા જેવા બે એ માટીમાં બે હોલ હતા, એમાં કંઈક આજ્ઞા જેવું તપકાતું હતું. એટલે રમતની અંદર કાંટો લઈ એમાં ભોયકો. હવે ચ્યવન ઋષિ અંદર તપ કરતા તેની બે આંખો ફોડી નાખી. જેવી આંખો ફૂટી ગઈ એટલે જાણે કઈ બન્યું નથી એમ સુકન્યા અને સરિયાતી રાજાણીનો પરિવાર રાજમહેલમાં આવી ગયા. સૈનિકોને અજીર્ણ નામનો રોગ થયો, ભૂખ જ ન લાગે. બહુ તપાસ કરી, બ્રાહ્મણોને બોલાવીએ, આ રોગનું કારણ ગોત્યું ત્યારે ખબર પડી કે કોઈ મુનિનો અપરાધ કરેલો છે. સુકન્યાએ સ્વીકાર્યું કે હા, જો એ મુનિ હોય તો મારી ભૂલ છે, મને ખ્યાલ નથી. પણ જ્યારે એ કાંટાથી રાફડો ખોતરવાની શરૂઆત કરી ત્યારે એને ચ્યવન ઋષિએ એકવાર ચેતવ્યા હતા કે રાફડો મારો છે, હું સાધનામાં છું, તું અહીંથી ચાલી ગયા. પણ એને રાફડો નીચેથી ખોતરતી હતી, એને ઉપર બીજું લાગતું હતું. એટલે બંને રીતે બે સાચા હતા. સરિયાતી રાજા જંગલમાં ગયા. ચ્યવન ઋષિને અંધરા જોયા, જેના નેત્રો નથી. રાજાએ બહુ દુઃખ વ્યક્ત કર્યું કે મારી કન્યાથી આ ભૂલ થઈ ગઈ, આપ એને માફ કરી દો. તો કે મહારાજ, હું ઋષિ છું, હું ક્યારેય કોઈને શ્રાપ ના આપું, હું તો સાધક છું. તારી પુત્રીએ મને પીડા આપી છે એ ચોક્કસ છે. હવે મારી ઉંમર છે વૃદ્ધ, પાછું નેત્રહીન, અને પાછું હજી મારે સાધના કરવી તો મારી સેવા કોણ કરશે? કે મહારાજ, મારા સેવકો હાજર રહેશે. તો કે ના, અપરાધ તારા સેવકોએ નથી કર્યો, તારી કન્યાએ કર્યો છે. રાજાએ બહુ સમજાવ્યા. ઋષિ મહિના નહીં, રાજા પાછા રાજમહેલમાં આવ્યા. પોતાના પરિવાર સાથે ચર્ચા કરી. સુકન્યાને કંઈ જણાવતા નથી કે આવી સ્વરૂપવાન કન્યા અને પુરુષ રૂપ શરીર આ ઋષિનું, અને ઉંમરની અંદર આટલો તફાવત, આપણે લગ્ન કરવા તો કરવા કઈ રીતે? ને હરેક મા બાપ વિચારે ને આ વસ્તુ. પણ પિતાની તકલીફ પામી ગયા અને સુકન્યાએ સામેથી કીધું કે પિતાજી, ભૂલ મારી છે, આપ ચિંતા ન કરો. આમ પણ મને ભોગ વિલાસમાં રુચિ નથી, આમ પણ મારે સંન્યાસી બનવાની ઈચ્છા છે, મને ચ્યવન ઋષિ સાથે પરણાવી દો. પિતાએ બહુ સમજાવી અને અંતે ચ્યવન ઋષિ સાથે એના લગ્ન થયા.
મારો આ જન્મનું પ્રાયશ્ચિત થશે અને આવનારો જન્મ મારો સાર્થક બનશે, એવો સુકન્યાએ વિચાર કર્યો. હું પતિ માની અને આ મુનિની સેવા કરીશ. વિધિપૂર્વક લગ્ન વિધિ વિધાન થયા. સૈનિકોની જે વ્યાધિઓ હતી, અજીર્ણ રોગ, એ રોગમાંથી એ મુક્ત થયા. ખૂબ સારી રીતે સેવા કર્યા પછી મુનિ તો પાછા તપશ્ચર્યામાં બેસી ગયા. સુકન્યા પણ તપશ્ચર્યાના સહભાગી બન્યા. એમને પણ નાના મોટા અનુષ્ઠાનો કર્યા. એક વખત એ સ્થળમાંથી અશ્વિની કુમારો નામના બે દેવતાઓ નીકળ્યા. એમને બધી વાત જાણી એટલે એમને એવું કીધું કે અમે એવું ઔષધ જાણીએ છીએ કે આ મુનિ છે એની નેત્ર જ્યોતિ પાછી આવી જશે. ચ્યવન ઋષિએ સ્વીકાર્યું, પણ અશ્વિની કુમારોએ શરત મૂકી કે અમે તમને સ્વરૂપવાન બનાવી અને નેત્ર જ્યોતિ પાછી આપીએ, પણ તમારે અમને દેવતાઓના યજ્ઞમાં સોમ રસ અને સોમ પાનના અધિકારી બનાવવા. આ શું છે? બધી ઔષધિ, વનસ્પતિ, ઘાસ, વેલા, પાંદડા. અશ્વિની કુમારોનું કામ હતું આયુર્વેદ આચાર્ય, દેવતાઓના ડોક્ટર. એટલે વનસ્પતિને બધું લઈ અને વાટી મિક્સ કરવું, રસ કાઢવો. એટલે દેવતાઓ એવું સમજતા કે તમે જીવ હિંસા કરો છો, એટલે અમુક ભાગથી એને બહાર રાખ્યા હતા. ચ્યવન ઋષિએ દેવતાઓ સામે શાસ્ત્રાર્થ કર્યો ને અશ્વિની કુમારોએ કંઈ પાપ નથી કરતા અને કદાચ કરે છે તો એ દેવતાઓના આરોગ્ય માટે છે એવું સાબિત કરી અને સોમરસના અધિકારી બનાવ્યા. ચ્યવન ઋષિ યુવાન થઈ ગયા. એની નેત્ર જ્યોતિ પાછી મળી. અશ્વિની કુમારો સોમરસના અધિકારી બન્યા. આજે પણ આપ બધા ચ્યવન પ્રાસ ખાવ છો, એ ચ્યવન ઋષિની દેન છે. અશ્વિની કુમારો એમના માટે પેલા બનાવેલું. દેશી નામ આમળા પાક અને મોટા આવે એની નાનામાંથી બનાવેલું છે. આમાં એવું લખ્યું. ઈક્ષ્વાકુ વંશની અંદર યૌવનાશ્વ અને જમણી કુખથી બાંધાતાનો જન્મ થયેલ. એ કથાનું વર્ણન. યજ્ઞની અંદર યૌવનાશ્વને કંઈ સંતાન નહીં, એટલે પતિ પત્ની યજ્ઞ કરવા બેઠા. બ્રાહ્મણોને આમંત્રણ આપેલું. 21 દિવસનો એ યજ્ઞ. પણ દેવતાઓએ કંઈક અલગ વિચાર્યું હશે. બ્રાહ્મણોએ એમ કીધું કે આપણે ભૂમિ શયન કરવું અને યજ્ઞશાળામાં જ બને તો રહેવું, વ્રતનું પાલન કરવું. યૌવનાશ્વને રાત્રિના કાલે ગળું સુકાનું એકદમ તરસ લાગી. આખો દિવસ બ્રાહ્મણોએ જે પાઠ કરેલા એ મંત્ર જપનું જળનું કળશ એ યજ્ઞકુંડની બાજુમાં રાખ્યો હતો કે ભૂલથી કોઈ દુરુપયોગ ન થાય. એ હતું પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ માટેનું જળ. અડધી સાધના થઈ હતી હજી તો. ગળું સુકાવાથી આકુર વ્યાકુર થઈ અને યૌવનાશ્વએ એ જલ પાન કરી દીધું. સવારે બ્રાહ્મણોએ આવીને જોયું, આ જલ ક્યાં? એટલે આને શાંતિથી કીધું, મહારાજી રાતના તરસ લાગી એટલે પી ગયું. શું કઈ હતું આમાં? અભિમંત્રિત જલ હતું. આ જે પાન કરશે એ ગર્ભવતી બનશે, એ ગર્ભ ધારણ કરશે. કે મહારાજ મારે તો ગર્ભાશય પુરુષોને ન હોય, કે આ જળથી વિકસિત થઈ જશે. આપણું